દાહોદમાં નકલી તેલનું કારખાનું ઝડપાયું છે। દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદમાં નકલી તેલનું કારખાનું ઝડપાયું છે। એસઓજીએ નકલી તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખરેડી જીઆઈડીસીમાં બાબાજી એન્ટરપ્રાઇઝ નામનું આ કારખાનું ચાલતું હતું। કારખાનામાંથી પામોલીન તેલ સહિતનો જથ્થો ઝડપાયો છે। अलग अलग ब्रांडना तेलना पाउच तेमज स्टीकरो झड़प्या छे। दाहोदथी समाचार सामे आवी रह्या छे। पोलीसे रूपिया 15,24,290 नो मुद्दामाल जप्त कर्यो छे। कारखाना मालिक विरुद्ध गुनो नोंधी कार्यवाही पण हाथ धरवामां आवी छे। खरेडी जीआईडीसीमां बाबाजी एंटरप्राइज नामनुं आ कारखानुं चालतुं हतुं। कारखानामांथी पामोलीन तेल सहितनो जथ्थो झड़पवामां आव्यो छे। अलग अलग ब्रांडना तेलना पाउच तेमज स्टीकरो झड़पवामां आव्या छे। दाहोदथी समाचार सामे आवी रह्या छे। दाहोद खाते नकली तेलनुं कारखानुं झड़पायुं छे। एसओजीए नकली तेलनो जथ्थो झड़पी पाड्यो छे। खरेडी जीआईडीसीमां बाबाजी एंटरप्राइज नामनुं आ कारखानुं चालतुं हतुं। कारखानामांथी पामोलीन तेल सहितनो जथ्थो झड़पवामां आव्यो छे। अलग अलग ब्रांडना तेलना पाउच तेमज स्टीकरो पण झड़पाया छे। दाहोदथी विगतो सामे आवी रही छे। पोलीसे रूपिया 15,24,290 नो मुद्दामाल जप्त कर्यो छे। संवाददाता नवीन मुद्दा लाइव जोड़ाया छे। जी दाहोदथी नकली तेलनुं कारखानुं झड़पायुं छे, शुं छे तेने लई वधु विगत जणावशो? जी अहींया वात करवामां आवे तो दाहोदमां थोड़ा समय अगाऊ नकली कचेरीओनुं प्रकरण छे ते बहार आववा पाम्युं हतुं। त्यार पछी पोलीस द्वारा जे नकली एनेना हुकमो छे, जे जमीन प्रकरण छे ते बहार आववा पाम्युं हतुं। परंतु हवे शंकास्पद हालतमां दाहोदनी जीआईडीसी स्थित न्यू बाबजी एंटरप्राइज नामना कारखानामांथी तेलनो जे जथ्थो छे, खाद्य तेलनो जथ्थो मोटा प्रमाणमां अहींयाथी झड़पायो छे। 1 लाख उपरांतनो जथ्थो दाहोद एसओजी पोलीसे झड़पी पाड्यो छे। परंतु अहींया जे दाहोद जिल्लामां चर्चा चाली रही छे ते मुजब दाहोद जिल्लानुं जे आरोग्य विभाग छे ते ઊંઘતું ઝડપાયું છે અને તેના કારણે જ દાહોદ પોલીસ જે એસઓજી પોલીસ છે, એસઓજી પોલીસને બાતમી મળે છે અને બાતમીના આધારે પોલીસ અહીંયા આવે છે અને રેડ કરે છે। રેડ દરમિયાન જે ખરેડી સ્થિત જે જીઆઈડીસી વિસ્તાર છે, આ જીઆઈડીસી વિસ્તારમાંથી જે ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝ નામનું જે તેલનું કારખાનું છે તેમાંથી પોલીસને ખાદ્ય તેલનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે। શંકાસ્પદ હાલતમાં જથ્થો છે। દાહોદ પોલીસે જે અહીંયા તેલના નમૂના છે તે લીધા છે અને ગાંધીનગર સ્થિત જે લેબોરેટરી છે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે। એફએસએલના રિપોર્ટ પછી જ ખબર પડે કે આ તેલમાં કેવા પ્રકારનું મિક્સિંગ કરવામાં આવતું હતું। સાથે જ દાહોદ એસઓજી પોલીસને રેડ દરમિયાન અહીંયાથી જે પ્રખ્યાત બ્રાન્ડો છે, આ બ્રાન્ડોના જે સ્ટીકરો છે તે પણ મળી આવ્યા છે। તો જે પ્રમાણે તેલમાં નકલી તેલ ઝડપાયું છે કે પછી આ લોકો નકલી તેલના જે ડબ્બાઓ છે તેમના ઉપર જે પ્રખ્યાત બ્રાન્ડો છે તેના સ્ટીકરો મારી અને બજારમાં તેનું વેચાણ કરતા હતા તેનું હજુ સ્પષ્ટીકરણ નથી થયું। પરંતુ એફએસએલના રિપોર્ટ પછી જ ખબર પડશે કે કેવા પ્રકારનું તેલ અહીંયાથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે અને આરોગ્ય વિભાગ છે તે ઊંઘતું ઝડપાયું છે અને તેના કારણે જ અહીંયા જે પોલીસ દ્વારા રેડ કરવામાં આવે છે અને પોલીસને મોટા પ્રમાણમાં અહીંયાથી જે कारखानामांथी खाद्य तेलनो जथ्थो झड़पायो छे। गुजरातमां एक तरफ नकलीना जे अलग अलग प्रकरणों छे ते बहार आवी रह्या छे, तेनी साथे दाहोदमां पण नकली कचेरी, नकली एने प्रकरण अने हवे नकली तेल मळी आव्युं होय तेवुं स्पष्टीकरण तो नथी थयुं। परंतु चर्चामां चाली रह्युं छे। पोलीसे खाद्य तेलनो जथ्थो झड़प्यो छे अने एफएसएलमां मोकलवामां आव्यो छे। एफएसएलना रिपोर्ट पछी ज खबर पड़शे કે આ તેલમાં કેવા પ્રકારનું મિક્સિંગ કરવામાં આવતું હતું, શું તેલ ખરેખર નકલી હતું। નકલી તેલનું આ લોકો અલગ અલગ પ્રખ્યાત બ્રાન્ડોના સ્ટીકરો મારી અને બજારમાં તેનું વેચાણ કરતા હતા તેનું હજુ સ્પષ્ટીકરણ નથી થયું। પરંતુ આ દાહોદ જિલ્લાનું આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે। જો ખરેખર એફએસએલના રિપોર્ટમાં આ તેલના નમૂનામાં જે रिपोर्ट છે તે રિપોર્ટમાં મિક્સિંગ અથવા નકલી તેલ ઝડપાય ત્યારે દાહોદ જિલ્લામાં કેટલાક લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થયા હોય તે પણ સામે આવ્યું છે। તેનો જવાબદાર કોણ?
દાહોદ જિલ્લાનું જે આરોગ્ય વિભાગ છે, આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાવાના કારણે જ પોલીસને અહીંયા આવવું પડે છે અને પોલીસ અહીંયા આવે છે અને રેડ દરમિયાન ખાદ્ય તેલનો જથ્થો જે શંકાસ્પદ હાલતમાં કહી શકાય, શંકાસ્પદ હાલતમાં છે, હાલ તેનું સ્પષ્ટીકરણ નથી થયું અને એફએસએલના રિપોર્ટ પછી જ ખબર પડશે કે કેવા પ્રકારનું તેલનું વેચાણ અહીંયાથી થતું હતું, દાહોદ જિલ્લામાં થતું હતું કે પછી ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ શંકાસ્પદ જે તેલ છે, આ તેલનો જથ્થો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ વેચાણ કરવામાં આવતા હતા. પરંતુ હાલ તો દાહોદ એસઓજી પોલીસે રેડ દરમિયાન અહીંયાથી મોટા પાયે જે જથ્થો છે, લાખો રૂપિયાનો તેલનો જથ્થો અને મુદ્દામાલ દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. તેના નમૂના ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 2 દિવસની રાહ જોવી પડશે, ત્યાર પછી જ ખબર પડશે કે અહીંયા જે કારખાનામાં કેવા પ્રકારનું તેલ બનાવવામાં આવતું હતું. જો તેલ બરાબર હતું તો તેલમાં અલગ અલગ પ્રખ્યાત બ્રાન્ડોના સ્ટીકરો મારી અને તેનું વેચાણ કરવામાં આવતું હતું, તેનું સ્પષ્ટીકરણ થશે. જી, પોલીસ દ્વારા આ કારખાનાને લઈ આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? હાલ તો પોલીસે અહીંયા ચૂપકીદી સેવી છે, કારણ કે પોલીસે ખાદ્ય તેલનો જથ્થો ઝડપ્યો છે. પોલીસ આ મામલે જ્યાર સુધી એફએસએલનો રિપોર્ટ બહાર ના આવે ત્યાર સુધી કોઈ પણ પ્રકારની આ મામલે કોમેન્ટ કરવા નથી માંગતા. તેઓએ કીધું છે, જે પોલીસ અધિકારીઓ છે તેમનું કહેવું છે કે એફએસએલના રિપોર્ટ પછી જ જે પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો તેલનો જથ્થો છે તે શંકાસ્પદ હાલતમાં છે, તેને લઈને પોલીસે હાલ તો ચૂપકીદી સેવી છે. જી, વિગતો આપવા બદલ આભાર. દાહોદમાં નકલી તેલનું કારખાનું ઝડપાયું છે. એસઓજીએ નકલી તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખરેડી જીઆઈડીસીમાં બાબાજી એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું ચાલતું હતું. કારખાનામાંથી પામોલીન તેલ સહિતનો જથ્થો ઝડપાયો છે. અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ તેમજ સ્ટીકરો પણ ઝડપ્યા છે. દાહોદથી વિગતો સામે આવી રહી છે. પોલીસે ₹15,24,290નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. કારખાના માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.